રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીની સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે। ચીનમાં ફેલાયેલ ભેદી વાયરસ બાદ આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ સિવિલ હોસ્પિટલમાં વાયરસ સામે લડવા તંત્ર તમામ તૈયારીઓ કરી લીધી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીની સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે। ચીનમાં ફેલાયેલ ભેદી વાયરસ બાદ આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ સિવિલ હોસ્પિટલમાં વાયરસ સામે લડવા માટે તંત્ર તમામ તૈયારીઓ કરી લીધી છે। ચીનમાં ઉદ્ભવેલા રહસ્યમય ન્યુમોનિયા જેવા ગંભીર અને ભેદી વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે વિશ્વભરમાં વાયરસના કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વાયરસે માથું ઉંચકી તો કેવી રીતે આ વાયરસથી લોકોને સારવાર આપી શકાય તે બાબતે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લા લેવલ તેમજ તાલુકા લેવલની તમામ સિવિલ હોસ્પિટલ તંત્રને પૂર્વ તૈયારીઓ માટે સજ્જ રહેવા સૂચના આપી છે। ત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓના ભાગરૂપે હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવાઈ છે। ત્યારે અધિક્ષકે જણાવ્યું હતું કે ચીનમાં ફેલાયેલ રહસ્યમય વાયરસના હાહાકાર બાદ ધોરાજી સિવિલ તંત્ર એલર્ટ છે। સરકારના આરોગ્ય વિભાગની સૂચના બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે। ચીનમાં ફેલાયેલ ભેદી વાયરસ બાદ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તંત્ર એલર્ટ પર છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ ઓક્સિજન પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજનના બોટલ અને જરૂરિયાતમંદ મુજબ દવા તેમજ પીપી કિટનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં 80 જેટલા ઓક્સિજનથી સજ્જ બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। વાયરસ સામે લડવા તમામ પ્રકારની સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મેડિકલ સ્ટાફ તેમજ ડોક્ટરો પણ 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। ચીનમાં બાળકોમાં વધુ વાયરસ ફેલાયેલ હોવાને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલમાં કુલ 3 બાળરોગના નિષ્ણાત ડોક્ટર 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। રિપોર્ટિંગ બાય મતીન બાપુ સૈયદ, ધોરાજી। આપનું નામ? હું ડૉક્ટર જયેશ વસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। સાહેબ, આ ચીનમાં વાયરસ આવ્યો છે અને આપણી હોસ્પિટલ કઈ રીતે કામગીરી કરશે? ચીનમાં જે રહસ્યમય બીમારી ફેલાવી છે એ અંતર્ગત જોવા જઈએ તો એમાં કોઈ કોવિડ સસ્પેક્ટ કરે છે, અનસસ્પેક્ટેડ ન્યુમોનિયા છે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ આવા નિદાન થયેલા છે। આના સંદર્ભે આપણી સરકાર દ્વારા અમને કોવિડ અંતર્ગત જે પણ સાવચેતી રાખવામાં આવી હતી, જેવી કે અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત છે, લિક્વિડ ઓક્સિજન, વેન્ટિલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, જમ્બો સિલિન્ડર અને નાના સિલિન્ડર તમામ અમે તૈયારીમાં રાખેલા છે। આ અંગેની મેડિસિન અને ફિઝિશિયન પણ અમારે સીએમ સેતુમાં આવે છે। નર્સિંગ સ્ટાફનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અમને સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે। સાહેબ, આ સરકારી હોસ્પિટલ કઈ રીતે સજ્જ થશે ના અને પૂગી વળવાનો કઈ રીતે સામનો કરશે? તૈયારી કઈ રીતે છે? અમારી હોસ્પિટલ સજ્જ છે। અમારી લગભગ કોવિડ વખતે જે અમારું ડીસીએચસી હતું 80 બેડ છે। તમામ બેડ વેન્ટિલેટર સાથે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે અને જમ્બો સિલિન્ડર અને લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન પ્લાન્ટ પર ઉપલબ્ધ છે। સાહેબ, આ લોકોને શું અપીલ કરશો આ સાચોટી રાખવા માટે? લોકોને અપીલ કરવાની એ હોય છે કે કોઈપણ પ્રકારનું શ્વસન તંત્રને લગતી કોઈપણ એવી બીમારી તમને લાગવું પડે તો સરકારી હોસ્પિટલમાં આવવું। આપણી પાસે સીએમ સેતુ અંતર્ગત ફિઝિશિયન છે, આખો અલગ ડિપાર્ટમેન્ટ છે, એ અંગે નિદાન કરી અને ત્યારબાદ આપણે કાર્યવાહી કરીશું।